કમ્પ્લીટ કરી તો મેથ્સ ભૂલાય, મેથ્સ કમ્પ્લીટ કરી સાયન્સ ભૂલાય, સાયન્સ કમ્પ્લીટ કરી તો કેમ છો મિત્રો? મજામાં બધાને ગુડ મોર્નિંગ. કેમ કે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. ફિલહાલ ગુડ મોર્નિંગ નથી ગયો તો રાતના 9 વાગી ગયા છે. તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. કેમ કે ભાઈને અત્યારે સ્ટડી ટેબલ ચાલુ થયું છે, તો હું તમારું સ્વાગત કરું છું મારા નવા વ્લોગમાં. મારું નામ છે ચાવડા અરુણ અને આઈ હોપ તમે બધા મજામાં છો. તો ચાલો 9 ઉપર થોડો ટાઈમ થઈ ગયો છે અને પહેલાં આપણે લેક્ચર દેખવાનો છે. એટલે શું કહેવાય, પહેલાં બુક્સ તો રીડ કરી 350 પેજ આપણે મૂકી હતી સાયન્સની જીસીની છે. એટલે હવે આ તરફ બુક નથી રીડ કરી પહેલાં આપણે મેથ્સ ચાલુ કરી 1.5 કલાકનો લેક્ચર પૂરો થઈ જાય ને, 2 કલાક 1.5 કલાક પછી વેબસંકુલમાં જવાનું થશે. વેબસંકુલમાં જોઈએ શું છે એ પહેલાં આપણે મેથ્સ કરી નાખીએ 1.5 કલાક, પછી આપણે રીઝનિંગ કરશું વેબસંકુલમાં છે. તો જોડે રહેજો, બહુ મજા આવશે. નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી. તો ચાલો, ચા બનાવી હતી, ચા મૂકી દીધી, એકદમ મસ્ત પાકી રહી છે. અને ગણિત આપણે અત્યારે લેક્ચર નહીં પતાવ્યું અને ટૂંકમાં 1.5-2 કલાક એમાં મેં થયો ત્યાં સુધી. અને હવે આપણે ચાલુ કરવું છે રીઝનિંગ. અને 12 વાગી ગયા છે, કમ્પ્લીટ 12 વાગી ગયા છે. એમાં એવું છે, ચા મેં હવાની પીધી નથી, કેમ કે હવાનો આજ બપોર પછી સૂતો હતો, એટલે મોર્નિંગમાં પીધી હતી એકવાર, બાકી પીધી જ નથી. અત્યારે જો મજા આવશે. અને ઘણા લોકો રહ્યા ને ડિમોટિવેટ થઈ ગયા છે. કેવા ડિમોટિવેટ ખબર છે? અત્યારે જો અત્યારે 2 વર્ગ છે, અત્યારે 2 વર્ગના અત્યારે ટૂંકમાં સ્ટુડન્ટ આપણને જોવા મળે તૈયારીવાળા. એક તો કેવા કે એક તો ફૂલ તૈયારી કરીને બેઠા છે કમ્પ્લીટ, એ લોકો અત્યારે શું કે પચાવી શકતા નથી, જીરવી શકતા નથી, ધીરજ રાખી શકતા નથી. ટૂંકમાં એને કંટ્રોલ નથી થતો. હવે શું કરશું, અમારે ક્લિયર નહીં થાય તો. અને એક વર્ગ કેવો છે ખબર, કે હજી નવો જ આવ્યો છે તૈયારી, એ કહે કે અમારે આવું તૈયારી અમારે થશે કે નહીં થાય, એ લોકો એમ છે. એટલે બંને રહ્યા ને બંને કોમ્પ્રોમાઇઝમાં છે. પણ એમાં જે છે ને વચ્ચેનો માણસ છે ને એ લાભ લઈ જવાનો. આમ તો લાભ તો એ જ લઈ જતો હોય, ગમે ને વચ્ચેનો હોય લાભ લઈ જતો હોય. અને આમાં એમ જ થવાનું જોઈજો. એટલે હું એમ કહું છું, ધીરજ રાખજો. જેને થઈ ગયો હોય એ કંટ્રોલ રાખે, જે ન થયો હોય એ ધ્યાન દે. બીજું આમાં કાંઈ ન થાય, એનો કોઈ સોલ્યુશન નથી બીજું. બાકી તમે જ્યાં ટેન્શન એવું બધું કરશો ને તો ભેગું જ નહીં થાય, સમજો. અને એ બધી રહીને બધી અસર તમારી ઉપર પડશે, તમારી એકની. બીજા કોઈને કાંઈ ફેર નહીં પડે, સમજો. પ્રોબ્લેમ તમારી લાઈફમાં તમને પડશે. સારું, ઓલો પછી મળ્યું, ચા પી લો, મસ્ત એકદમ બની ગઈશ. ચાલો, 1 વાગી ગયો. રિઝનિંગ આપણે લીધું હતું, કલાક ઉપર થઈ ગયો. લેક્ચર લાઈવમાં છું, કિશન સરનો ચાલુ હતો. અને આ બુક્સ મેં આખી રિઝનિંગની બનાવી છે મારી. એ શું કહેવાય, કિશન સરના લેક્ચર હતું ને એમાંથી બનાવી હતી. અને 3 મહિના પહેલાં બનાવી હતી. તો એ બુક્સ રહીને જેથી હું કંઈ રિફર કરતો હતો. 7માં લેક્ચર પણ ચાલુ હતો, 1.5x ચાલુ હતો વિડીયો. અને ઘડિયાળું ચેપ્ટર આપણે ચાલુ હતું. ઘડિયાળું ચેપ્ટર એમાં એવું છે, આમાં એ બુક્સમાં એ રીતે રીડ કરવાનું છે. આ ઘડિયાળું ચેપ્ટર છે, આ રફ બુક છે મારે. એટલે એ મેં કીધું સોલ્વ કરતો હતો. પહેલાં મેં કીધું એ લેક્ચર જોઈ લો ફાસ્ટ સ્પીડમાં, તો થોડું રિવિઝન થઈ જાય. કે 3-4 મહિના પૂરું પહેલાં રિઝનિંગ આપણે કર્યું હતું. ઓન તો રિઝનિંગ મેં 2022માં કર્યું હતું, અને રિવિઝન પાછું કર્યું હતું હમણાં આ 2 મહિનામાં. પણ બહુ ખાસ એવું યાદ રહ્યું નહોતું, કેમ કે બીજા કોઈને આપણે ફોલો કરે એમ છે ને. કેમ કે આ સરનું આપણને ટૂંકમાં કિશન સરનું વધારે આપણા મગજમાં બેસી ગયું હતું, ખોટું હું બીજાનું કરવું એમ. અને વિડીયો એમના પ્લેલિસ્ટમાં પડ્યા ને બધા ઓલ્ડ જ છે. કેમ કે પહેલાં એને જ્યારે તૈયારી કરતો ને ત્યારે બધા વિડીયો હતા, એટલે કહું છું. તો ચાલો આપણે રહ્યા ને વિજ્ઞાન ચાલુ કરશું. સાયન્સ રહ્યું, સાયન્સમાં આપણે 350 પેજે પહોંચી ગયા છીએ. 350 પેજે છે ને, તો આપણે 150 પેજમાં બાકી છે. તો હળવું ચાલુ કરવી. અને આજે શનિવાર થઈ ગયો છે, અને બીજા નંબરમાં આજે રનિંગ હું જવાનું નથી. એનું મેન રીઝન એવું છે કે રનિંગ આપણે થઈ જાય છે, કેમ કે કાલે મેં 22 મિનિટમાં 4 કિલોમીટર કાપી નાખ્યું હતું. તો હવે થોડી કાંઈ પ્રેક્ટિસ કરીશ એટલે કમ્પ્લીટ ટાઈમિંગમાં આવી જશે. એટલે એ કાંઈ નો ટેન્શન, જેને ન થતું હોય જરૂર જજો અને પ્રેક્ટિસ એનો ચાલુ રાખજો. અમે કેમ કે 3 વાર મેં બહુ જ રનિંગ કરેલું છે ને, એટલે આપણું શરીર રહ્યું નોંધો હેબિટમાં હતું જ તે. એટલે ખાલી સેમિનાર પાછું આવવાનું હતું, ટૂંકમાં આપણે દોડવાનું છે. 2 વર્ષ નથી દોડો ને એટલા માટે. એટલે વાંધો નથી આવે, એમ હવે થઈ જશે. કેમ કે અમે મારા ભેગા જે 2 સ્ટુડન્ટ, એટલે હું કે 2 છે ને 2 તૈયારી કરવાવાળા, એ પાછા દોડવામાં બહુ સારા છે. એના કારણે એની લોકોની દોડ સારી, સમજાણું. એટલે એના સાથે સાથે હું દોડતો હતો ને, તો મારી દોડે કમ્પ્લીટ થવા માંડી એમ. તો ચાલો પછી આપણે વ્લોગમાં મળીએ. અને હવે આપણે 5 વાગ્યા સુધી, 5:30-6 વાગ્યા સુધી ઓનલી ફોર આ સાયન્સ લઈશું. અને પછી સવારમાં મોર્નિંગમાં ઘડીક રિઝનિંગ લઈ લઈશું પાછું. ઓકે, અને રિઝનિંગ અને મેથ્સ પાછું ઘડીક લઈ લઈશું. તો જોડે રહેજો, બહુ મજા આવશે. નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાળજો, બહુ મજા આવે તો શેર કરી વાળજો. તો ઓકે, 3 વાગી ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ પ્રકરણ 18માં સાયન્સમાં 362 પેજે.
તો 3 વાગી ગયા છે. થોડુંક સાયન્સમાં વધારે પૂરતું કેવરાવે છે. આમાં તો કે વાલમિયા શું વાત કરવી કે એક કરી થાય એક ભૂલાય, મેથ્સ કરી થાય રિઝનિંગ ભૂલાય, રિઝનિંગ કમ્પ્લીટ કરી તો મેથ્સ ભૂલાય, મેથ્સ કમ્પ્લીટ કરી સાયન્સ ભૂલાય, સાયન્સ કમ્પ્લીટ કરવી તો અકબર બાબર ભૂલાય. આ રીતે બધા ભૂલાયા રાખે. એક કમ્પ્લીટ કરો એક આવું થયા રાખે છે. આવું એવું ન હોય. તમારે એકનો પ્રોબ્લેમ હોય નકરી મારે એકનો પ્રોબ્લેમ હોય, કેમ કે બધાના પ્રોબ્લેમ હોય, સમજણ જનરલી બધાને. પણ ટૂંકમાં વ્યવસ્થિત રિવિઝન કરતા હોય તો એ ન વાંધો, બાકી તો બહુ જ પ્રોબ્લેમ પડે, કેમ કે બધું એકારે વધારે પૂરતું સ્ટ્રેસ પછી થાય એવું થાય, સમજાણું. એટલે થોડું બધું કરવી તો વાંધો ન આવે. હું કેવું કરું છું પહેલાં બુક્સ હું કે 2 લેક્ચર એટલે 2 લેક્ચર લઈ લો, 3 થી 4 કલાક ગણિત રિઝનિંગ લઈ લો, અને બાકી એક પુસ્તક આ જો સાયન્સ એક જ કરવાનું, બાકી બીજું કોઈ કરવાનું જ નહીં. એક જ પુસ્તક લેવા. આ રીતે આયોજન કરવાનું. ચાલો પછી આપણે વ્લોગમાં મળવી 6 વાગ્યા. હાલો 2 કલાક પાછું ખેંચી દેવી. જય માતાજી. તો ચાલો વાગી ગયા 5 અને આપણે પહોંચી ગયા છીએ 381 પેજ. કેમ 350 પેજ ચાલુ કર્યું હતું, 381 પહોંચાડ્યું. ટૂંકમાં ટોટલી 30 પેજ વચાણા છે. અને હવે આપણે થોડોક નાસ્તો કરવો છે. તો નાસ્તો કરવો છે, ભૂખ બહુ લાગી ગઈ છે. ભૂખ લાગી ગઈ એટલે નાસ્તો તો કરવો પડશે. અને થોડું મોટું વોશ કરી નાખી, થોડુંક પાણી ઠંડુ સારું પી લેવી, એટલે એકદમ ફ્રેશ મૂડમાં થઈ જવી. અને પાછા આપણે રીડ કરવા બેસી જવી. તો રીડ તો બહુ થયું ને, કેમ કે સાયન્સ છે એટલે થોડુંક રીડ કરવામાં બહુ જ પ્રોબ્લેમ થાય છે, કેમ કે વર્ડ્સ એના જ્યારે સમજાતા નથી. અને તમને એવું છે ઘણા કે કેમ નોટ કરતા નથી. તો હું એમાં એવું છે કે અમારી પ્રશ્ન બુકમાં કેમ કઈ વસ્તુ નોટ નથી કરતો, કેમ કે આ બુક્સ મારી સામે નવી છે. જીસીએ વાળાની સાયન્સની બુક આવ નવી છે ને એના હિસાબે, કેમ કે એકવાર હું રીડ કરી નાખું પછી બીજી વાર રિવિઝન થઈ જાય. રિવિઝન કરું ને ત્યારે પછી નોટ કરવાનું આપણે આમાંથી નોટ શું કરવાનું પ્રશ્ન છે, કેમ કે આ 500 પેજની છે. નગર તો નોટ કરવા બેસું ભેગું જ ના થાય. એટલે અત્યારે જે એકવાર મને રીડિંગ કરે શું કહેવાય પૂરી રીડ થઈ જાય પછી રિવિઝન કરવાનું થાય ને ત્યાં જે આઈએમપીસીની નોટ કરવાનું છે. તો સારું, પછી આપણે મળવી, થોડુંક નાસ્તો બાસ્તો કરી. તો ચાલો જમવાનું કંઈ છે નહીં, નાસ્તો કરો તો કંઈ મળ્યો નહીં. તો જેવો ફાઇનલી પાયક બનાવે છે અને આમાં બની રહ્યું છે. તો પહેલાં બની જવા દો પછી તમને. તો ચાલો ફાઇનલી બની ગયું છે એકદમ. શું છે કમેન્ટ મારજો. તો હાલો હવે થોડુંક મસ્ત નાસ્તો સારો કરી લઉં અને પછી થોડું મોઢું ધોઈ નાખું. એ મોઢું ધોઈને ડાયરેક્ટ ભૂખ એટલી લાગી હતી ને એટલે ડાયરેક્ટ નાસ્તો જ બનાવી નાખ્યો. તો હવે પછી પાછા મળીએ આપણે. એમાં એવું હતું, ઘરમાં મોટામાં મોટો માણસ હું જ છું, ઘરમાં મોટો હું છું. અમારા બેન બહુ નાના હતા તે મારા મમ્મીને થોડીક શું કે પ્રોબ્લેમ રહેતી હતી. શરીર હિસાબે જમવાનું હતું પણ બનાવતા આવડે, સમજો ને ટોટલી વસ્તુ. એટલે કંઈ ઉપાધિ છે ને, સમજો ગમે એ તરત ભૂખ લાગે બનાવી નાખો આપણે. ચાલો વાગી ગયા 6 ઉપર થઈ જો ટાઈમ અને આપણે પહોંચી ગયા 386માં પેજ. અને 20 મિનિટ બગડી હતી સમથિંગ નાસ્તો ને એવું કરવામાં આપણે. તો પાછા રીડ કરવા બેસી ગયા. આપણો 8 કલાકનો ટાર્ગેટ છે. ચેલેન્જ બ્લોગ આજ 10મો હતો. આગળ બોલો શું નથી બોલો ખબર નથી. આજ 10મો બ્લોગ છે અને ચેલેન્જ 10મો છે. અને એમાં આજે આપણે 9 કલાક સ્ટડી કરી એટલે 8 કલાક ગણો ને. આપણે 8 કલાકનું દરેક વ્લોગમાં ટાર્ગેટ છે 8 કલાકનું સ્ટડી કરવાનો. તો ચાલો હવે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી આરામ. જય માતાજી. મસ્ત સ્ટડી થઈ ગયું. અત્યારે હું એવું ને હજી ઘડીક રીડિંગ કરીશ, હજી આ 90 પેજ કમ્પ્લીટ કરીશ, થોડાક ઘટે છે 90 પેજ કમ્પ્લીટ કરી અને પછી હું શું કે ફ્રેશ બ્રશ થાઈશ પાછું અને પાછું નાસ્તા પાણી કરીને પાછું રીઝનિંગ મેથ્સ દારૂ કરીશ અને 12 વાગ્યા પછી જ સૂઈશ. તો સારું હાલો બીજા વ્લોગમાં મળી. નવા કોઈ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી વાળજો અને બહુ સારું લાગે તો શેર કરી વાળજો. તમારું ધ્યાન રાખજો. માહિતી મળી હોય તો કમેન્ટ સારી કરજો અંદર.